રસાકસીનો જંગ આજે પરિણામો જાહેર થવાના છે। મહારાષ્ટ્ર અને ઝારખંડના શરૂઆતી રૂઝાન આવવાના શરૂ થઈ ચૂક્યા છે। તો મહારાષ્ટ્ર બારામતીથી અજીત પવાર છે તે પાછળ જોવા મળી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર યેવલાથી છગન ભુજબળ છે તે આગળ જોવા મળી રહ્યા છે। મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે આગળ જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે મતગણતરી શરૂ થઈ છે। ઝારખંડમાં પણ સીએમ હેમંત સોરેન આગળ જોવા મળ્યા છે। તો બીજી તરફ મહારાષ્ટ્ર અને ઝારખંડના શરૂઆતની રૂઝાન આવવાના શરૂ થઈ ચૂક્યા છે। મતગણતરી છે તે હાથ ધરાઈ છે। તો અજવી ચિમનભાઈ, મતગણતરી શરૂ થઈ ચૂકી છે મહારાષ્ટ્રમાં અને એનડીએ આગળ જોવા મળી રહ્યું છે। હજુ તો આ શરૂઆત છે, હું માનું છું ત્યાં સુધી હજુ પોસ્ટલ બેલેટને એની ગણતરી ચાલુ થઈ છે, એટલે હજુ જેમ 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 સમય જશે એમ ખરેખર રિઝલ્ટ શું છે ખબર પડશે। અને ધીરે ધીરે જે રીતે કોંગ્રેસ પણ હમણાં થોડી વાર પછી આપણે જોઈશું કે જે રીતે પછી મશીનો ગણવાનું ચાલુ થશે ઈવીએમ મશીન, ત્યારે ખબર આપણને પડશે કે ખરેખર ચિત્ર શું છે। હજુ અત્યારે તો ફક્ત પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થઈ છે, એટલે જો અત્યારથી કંઈ પણ કહેવું એ વધુ પડતું છે, પણ કોંગ્રેસ અને અમારું ગઠબંધન જે છે એ ચોક્કસથી આગળ રહેશે એવી મને અપેક્ષા છે। જી રાજુભાઈ, મહારાષ્ટ્રમાં કહી શકાય કે એનડીએ આગળ જોવા મળી રહ્યું છે અને રસાકસીની આ કહી શકાય જંગ કહી શકાય। મહારાષ્ટ્ર ખૂબ એક સીટ છે ને તે બહુ રસપ્રદ રહી છે, અનેક પરિવારો છૂટા થયા છે એક કહી શકાય ચૂંટણી માટે ઉમેદવારો માટે। બેન, લોજિકલી વાત કરીએ તો બેલેટ પેપરની ગણતરી તો બેલેટ પેપર હંમેશા સરકારી કર્મચારીના હોય છે અને સરકારી કર્મચારીઓ હંમેશા સરકારથી થોડા ઘણા નારાજ ચાલતા હોય છે, કારણ કે નીતિ નિયમો ન બનાવતા હોય તો એ લોકો હંમેશા સરકારથી થોડા વિમુખ થતા હોય છે, તો વોટમાં પણ થોડાક ઓછા આપતા હોય છે। પણ તમે જુઓ કે દેવેન્દ્રભાઈ અને એકનાથ શિંદેની સરકાર જ્યારે મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ને અત્યારે બેલેટ પેપર ચિમનભાઈના કહેવા પ્રમાણે પણ જો સરકારી કર્મચારીઓના બેલેટ પેપર ગણાતા હોય અને એ લોકો પણ જો વોટ આપતા હોય તો જનતા તો ખોબલે ખોબલે વોટ આપવાની છે। એમનું ફ્રસ્ટ્રેશન એ છે કે આ લોકો વ્યક્તિગત આરોપ મૂકવામાંથી પાછા નથી પડતા। ચિમનભાઈ મારા લેવલના માણસ છે એટલે મારી ઉપર આરોપ મૂકે છે ને એમના મોટા નેતા નરેન્દ્રભાઈ ઉપર આરોપ મૂકતા હોય છે, એટલે વ્યક્તિગત આરોપોથી આ લોકો બહાર આવશે તો જ એમની રાજનીતિ સફળ થશે। બાકી એમને મને ભાન નથી ને આમ નથી, ભાષાની કોઈ સંયમતા નથી કોંગ્રેસના કોઈ પ્રવક્તાઓ જોડે। આ પ્રકારની ભાષા ખરેખર ટીવી ઉપર બેસીને ના બોલાય અને જનતા જુએ છે કે ચિમનભાઈ એક સારા માણસ, સજ્જન માણસ છે ને વ્યક્તિગત આરોપો કરતા બચે એવી મારી માગણી અને લાગણી છે એમના માટે। ખૂબ સંયમી માણસ છે, આ રીતે ના બોલવું જોઈએ કોઈ વ્યક્તિગત કોઈના ઉપર। બીજું કે વાવની વાત કરતા હોય ત્યારે બીજી બધી વાત કરતા એમણે મકાનની સરસ વાત કરી, એમને પોતે કેટલું જુઠ્ઠાણું ફેલાવે છે કે નરેન્દ્રભાઈના આવ્યા પછી ગુજરાતની અંદર કેટલા મકાનો બન્યા, ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર કેટલા મકાનના લોકાર્પણ થયા અને તમે જાતે મંતવ્ય ટીવી વાળા પણ ઇન્ટરવ્યુ લીધા છે કે ભાઈ અમને મકાન મળી ગયા છે, તો એ ક્યાંકથી નવું લઈ આવ્યા કે ભાઈ નતું મળ્યું મકાન ને ભાડાનું મકાન હતું અને જનતા જુએ છે આવું જુઠ્ઠું હડાહડા બોલતા હોય તો પછી જનતા એમને જાકારો જ આપે, બીજી કોઈ ગણતરી જ ના હોય। ભારતીય જનતા પાર્ટીની જ ગણતરી થાય બધી જગ્યાએ, મકાન આપ્યા છે, નળ સે જલમાં પાણી આપ્યા છે, બધું જ આપ્યું છે, તેમ છતાં પણ જો આ લોકો ક્ષુલ્લક વાતો ઉપજાવીને જનતાને ગુમરાહ કરવા માંગતા હોય તો ગુજરાતની જનતા ખૂબ શાણી છે। વાવ અને વાવની અંદર હંમેશા જે પ્રકારે વિકાસની રાજનીતિની વાત થઈ અને ચૂંટણી દરમિયાન તમે જોયું છે કોંગ્રેસને કેટલા બધા પ્રોપેગન્ડા કર્યા, ત્યાં અનેક સમાજોને ભડકાવવાનું કામ કર્યું, આ બધું જ હમણાં ગણતરીની કલાકોની અંદર ઊંધું પડશે અને વાવની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ આ પ્રકારની વાત થઈ રહી છે ને તમે ટીવીના સ્ક્રીન ઉપર તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી અત્યારે 42 સીટો ઉપર આગળ વધી રહી છે અને ઝારખંડની અંદર પણ 20 કરતા વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે। આ ફ્રસ્ટ્રેશનમાં જ રહેવાના છે ને બપોર 2 વાગ્યા સુધી તો કોઈ પ્રવક્તા કામ કરવા નહીં આવે, ટીવીની અંદર બોલવા નહીં આવે કે ભાઈ અમારે નથી જવું ને પછી સાંજે 4 વાગે એક સ્ટેટમેન્ટ આવશે કે ઈવીએમ ખોટા હતા, ફલાણું હતું, ઢીકણું હતું, આમ હતું। આ લોકો આ જ ફ્રસ્ટ્રેશનમાં રહેવાના છે ને ભાજપ એ ભારતનો વિકાસ કરવા માટે સર્જન કરેલી પાર્ટી છે। જી ચિમનભાઈ, આ મુદ્દે શું કહેશો કે ભારતના સર્જન માટે પાર્ટી બની છે, પછી મકાનની જે વાતો કહી તમે તે રીતે? બિલકુલ, હું 100% હજુ તમારે રાજુભાઈએ, ભારતીય જનતા પાર્ટીએ, માનનીય વડાપ્રધાનશ્રીએ મારી ઉપર બદનક્ષીનો કેસ કરવો હોય તો છૂટ, પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે આવ્યો તો આર્ટિકલ અને એમાં જે જાહેરાત આવી હતી
એ લેડીને જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે લેડીએ એમ કહ્યું કે હું અહીંયા 500 રૂપિયાના ભાડાથી રહું છું, અને આ તો સોશિયલ મીડિયામાં અને બધે વાયરલ થયેલી વસ્તુ છે. આટલી બધી વસ્તુ ખોટી જાહેર થઈ હોવા છતાં જો ભારતીય જનતા પાર્ટી ન માનતી હોય તો એમનું જૂઠાણું સમજવા જેવું છે. અને મેં રાજુભાઈ ઉપર કોઈ આક્ષેપો નથી કર્યા વ્યક્તિગત, મેં તો એમણે જે આ એમનું જે ચાલી રહ્યું છે, આ જૂઠાણું જે ચાલી રહ્યું છે એની વાત કરીએ. અને ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ ત્યારે રેડાય છે કે જ્યારે કોઈ સાચી વાત કરે. સાચી વાત કરે ત્યારે ધર્મ વિરોધી છે, સાચી વાત કરે ત્યારે કે જૂથ વિરોધી છે, આ લોકો જાતિવાદી છે. આવી વાતો ભારતીય જનતા પાર્ટી હંમેશા ફેલાવતી રહી છે. પણ આજના દિવસે ધીરે ધીરે લોકોની સમજ કેળવાઈ ગઈ છે, લોકોને સાચી વાત ખબર પડી ગઈ છે. અદાણીની વાત કરીએ તો અગાઉ પણ રાહુલજી ચેતવ્યા હતા, અત્યારે પણ તમે વિચાર કરો, જે બહારની કોર્ટો એને સાબિત કરી શકે છે એ અહીંયા દેખાતો નથી એમને. અહીંયા એમને દેખાતું જ નથી કે આ લોકો શું કરી રહ્યા છે. અગાઉ પણ જ્યારે હિડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આમાં તપાસ કરો. તેમ છતાં ભારતીય જનતા પાર્ટી જાણે કે અદાણીના ખોળે બેસી હોય એ રીતની આજના દિવસે પણ વાતો કરે છે. અને ભાઈ તમારે એ વ્યક્તિ કદાચ ખોટી છે તો તમારે કેમ બચાવવાની જરૂર પડે છે? ખોટું છે એ છે જે પણ હોય, હું હોઉં કે તમે હો રાજુભાઈ, ખોટું એ ખોટું જ છે. અને તમારે કેમ ખોટા લોકોને બચાવવા માટે મેદાનમાં આવવું પડે? આખી ભારતીય જનતા પાર્ટી ઉતરી ગઈ હતી. ભાઈ તમે જો સાચા જ છો અને તમારે આટલું બધું છે તો ત્યાં કોર્ટમાં તમારે એમનો જવાબ આપજો ને. તમે અદાણીને ત્યાં તમે સાચા ઠેરવજો ને. ભાઈ તમારે એટલું બધું શું? ખરેખર મને તો નવાઈ એવી લાગે છે કે એક વ્યક્તિ માટે થઈને આખી પાર્ટી જ્યારે બજારમાં મેદાનમાં આવી જાય અને બધા સ્ટેટમેન્ટ આપવા માંડે એટલે સમજવાની જરૂર પડે કે જાણે આ પાર્ટી ત્યાં ગીરવી રહી હોય એ રીતનું એમનું વર્તન છે. અને જ્યારે અમે આ સાચી વાતો કહીએ છીએ ત્યારે એમ કહે છે કે અમને બોલવાનું ભાન નથી. ભાઈ તમને જો એવું જ લાગતું હોય તો અમેરિકાની કોર્ટ છે એની સામે કરો કંઈક. તમે ઇન્ટરનેશનલ લેવલે એનો અવાજ ઉઠાવો, ઇન્ટરનેશનલ લેવલે તમે એને ચેલેન્જ કરો. કેમ નથી કરતા? અગાઉ પણ અદાણીએ જ્યારે પણ કોર્ટમાં જવાની વાત કરી કે ભાઈ તમે હિડનબર્ગની સામે માનહાનિનો દાવો કરો, કેમ ન કર્યો? ભાઈ તમે માનહાનિનો દાવો, જ્યારે મારા પર કોઈ એવું આક્ષેપ થાય તો મારે માનહાનિનો દાવો કરવો જોઈએ. તેમ છતાં જ્યારે અદાણીએ નથી કર્યો એટલે આ બધી વસ્તુઓ સમજવા જેવી છે. આજે બજાજ માર્કેટ તૂટી રહ્યું છે. કોંગ્રેસ હંમેશા કહી રહી છે કે કોઈ પણ સત્તા હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય એ કોઈ પણ વ્યક્તિઓના ફક્ત 2 કે 3 4 લોકોના હાથમાં ન હોવો જોઈએ. એના લીધે શું થવાનું છે કે ભવિષ્યમાં આ આપણા માટે લાલ બત્તી છે કે ભવિષ્યમાં જ્યારે આવી કંપનીઓ તૂટશે ત્યારે આખા ભારતીય અર્થતંત્ર પણ એની અસર થાય. એટલા માટે અમે હંમેશા કહી રહ્યા છીએ કે ભાઈ તમે કોઈ પણ વ્યક્તિઓને આટલા બધા સાહસોને એ એક જ વ્યક્તિઓને ન આપો જેનાથી ભારતને ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થાય. એટલે અમે જ્યારે આવી સાચી વાતો કરીએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે અમે ભરમાવીએ છીએ. ભાઈ અમે ભરમાવતા નથી. અમે તો જે મીડિયામાં આવે છે, જે જગ જાહેર છે, અમેરિકાની કોર્ટે જે વોરંટ કાઢ્યું છે એ બધી વાતો કરીએ છીએ. તોય તમને તકલીફ થતી હોય તો માફ કરજો. ભાઈ રાજુભાઈ, અમે બોલવાના છીએ, અમે જનતાના માટે બોલીએ છીએ. અમે તમારી જેમ અમે કોઈના પીઠું નથી કે અદાણીના કે એના પીઠું છીએ તે અમારે એમના માટે બોલવાનું હોય. અમારે પ્રજા માટે બોલવાનું છે, પ્રજાની સાચી વાત મૂકવાની છે. એમાં અમને મત મળે કે ન મળે, અમે રાજનીતિમાં છીએ. અમારી જે ફરજ છે, અમારી રાજકીય ફરજ છે કે લોકોની સામે સાચી વાત ઉજાગર કરવાની, એ અમે કરી રહ્યા છીએ. આજે હાર અને જીત એ તો અલગથી વાત છે, પણ રાજનીતિનો હંમેશા નિયમ છે કે લોકોના હિત માટે કામ કરો, લોકો માટે કામ કરો, લોકોની સુખા માટે કામ કરવું એ રાજનીતિ છે. જી રાજુભાઈ, આ મુદ્દા પર આપનું શું કહેવું? ગૌતમ અદાણીનું વોરંટ ઇસ્યુ કર્યું અમેરિકાની કોર્ટે, તો આ મુદ્દા પર જે રીતે કહી શકાય ચિમનભાઈએ કહ્યું કે વોરંટ ઇસ્યુ કર્યું છે ત્યાં આપ કંઈ બોલ્યા નહીં, આ મુદ્દા પર આપનું શું કહેવું? બેન, આ ચિમનભાઈ હિડનબર્ગના પ્રવક્તા છે. એ અમેરિકાની કોર્ટની ચિંતા કરવા લાગ્યા, અદાણીની ચિંતા કરવા લાગ્યા. એમને એક 2 પ્રશ્ન પૂછવા છે મારા, મને એનો જવાબ આપજો. આડી વાત ના કરતા એમને કહેજો તમે કોર્ટને કેમ ભગાડી દીધો હતો અને પેરુલિયા કાંડમાં શું કર્યું તમે? આ 2 પ્રશ્નના જવાબ માંગી લો ને પછી આપણે બહુ ખૂબ ચર્ચા કરીએ આ વિશે. કોર્ટરોચીને કેમ ભગાડ્યો અને પેરુલિયા કાંડમાં તમે શું કર્યું? શું કહે છે એમને મને ખબર ના પડી. જી નહીં જ પડે ખબર, કારણ કે આ કોંગ્રેસની માનસિકતા છે. એક મિનિટ રાજુભાઈ, તમે એક મિનિટ પોતાના સ્વદેશીઓને દૂર કરવા, એટલે આ કોંગ્રેસની માનસિકતા છે. એમનું મૂળ જ વિદેશી છે.
એટલે એના કારણે એ લોકો વિદેશીઓને જ સપોર્ટ કરવાના છે અને આપણા સ્વદેશીઓનો હંમેશા દૂર કરવાના છે. અત્યારે આપણે અદાણી, અંબાણી, ફલાણા ઢીકણા, આ તે અમેરિકાની કોર્ટ, અરે ભાઈ આ આરોપ મૂક્યો હોય એ અમેરિકાની કોર્ટે મૂક્યો છે. વોરંટ છે રાજુભાઈ. ખબર ના પડતી હોય તો હંમેશા ડિબેટમાં બોલવું નહીં. રાજુભાઈ, તમને ખબર ના પડતી હોય, આરોપ નથી, વોરંટ છે, વોરંટ. અત્યારે કોંગ્રેસના પ્રવક્તા તમે વોરંટ કાઢવામાં આવ્યું છે રાજુભાઈ. ખરેખર ખબર ના પડતી હોય તો ડિબેટમાં નહીં આવવું જોઈએ તમારે. રાજુભાઈ, તમિલનાડુના મુખ્યમંત્રી તમને હજુ ખબર જ નથી ભાઈ. રાજુભાઈ, એ કોરોના જેવો છે. કેમ ભાઈ તે વખતે કોઈ સ્ટેટમેન્ટ ના આપ્યું? તમે કેમ બીક લાગતી હતી તમને કે સનાતનના સપોર્ટ કરીશું તો મુસ્લિમો રૂઠી જશે અમારાથી? સપોર્ટ કરવો તો તમારે એમને જે સનાતનની વિરુદ્ધમાં બોલે કેમ સપોર્ટ કરો છો ભાઈ? અને તમારા આકા કોણ છે? બધાને ખબર જ છે કે ઇમામ બુખારી જેવા તમારા આકા છે. એટલે બધા લોકો તમને સારી રીતે ઓળખે છે. એટલે તમે આ ફક્ત ધર્મની રાજનીતિમાં વાત જ ના કરતા. રામ ભગવાનનો વિરોધ કોણે કર્યો હતો? રામ મંદિરનું આમંત્રણ તમે નતો સ્વીકાર્યું. ભાજપનો કાર્યક્રમ છે. એટલે ભાઈ આખું વિશ્વ ઉમટી પડ્યું ત્યાં આગળ. અને તમારા રાહુલ ગાંધીજીના જ પેટમાં દુખ્યું હતું કે ભાઈ આ તો ભાજપનો કાર્યક્રમ છે. એટલે તમે રામ મંદિર માટે તમે આ પ્રકારની માનસિકતા ધરાવતા હોય કે તમારા ભાઈ બંધુઓને ખરાબ લાગી જશે એમ કરીને તમે જો રામ મંદિરનો પણ બહિષ્કાર કરતા હોય તો પછી અમેરિકાની કે બીજા કોઈની વાત કરવાનો તમારો હક નથી. તમે અહીંયા સદંતર ફેલ થયા છો. ધર્મની રાજનીતિ કરવા વાળા લોકો અલગ હોય અને ધર્મની સાથે રહેવા વાળા લોકો અલગ હોય. અમે લોકો ધર્મની સાથે રહેવા વાળા લોકો છીએ અને હંમેશા ભારતનું ભલું કેમ થાય, ભારતમાંથી આ દૂષણોનો નાશ કેમ થાય એ પ્રકારની રાજનીતિ અમે ઈચ્છીએ છીએ. તમારી પાસેથી એવી જ અપેક્ષા છે ચિમનભાઈ કે તમે પણ અમારી જેમ વિકાસને ધર્મની રાજનીતિ કરો તો તમે લોકો આગળ આવશો. બાકી તમારા રાહુલ ગાંધીજીએ જે પ્રકારે 2007ની અંદર કોર્ટમાં એફિડેવિટ કર્યું હતું કે ભાઈ રામ જેવું કોઈ કાલ્પનિક રામ જેવું કોઈ પાત્ર છે નહીં, આ તો કાલ્પનિક વાતો છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો કોંગ્રેસની અંદર છે અને હજારો નહીં કરોડો દાખલા છે કે જેમાં તમે મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું હોય અને હંમેશા સનાતન ધર્મનો વિરોધ કર્યો અને સનાતન ધર્મનો વિરોધ કર્યો હોય. ત્યાં આગળ તમારા પ્રવક્તાઓ તો શું કશું ના. મહારાષ્ટ્રમાં 2 સાધુઓની નિર્મમ હત્યા કરવામાં આવી, ત્યાં તમે કશું જ બોલવા નહોતા ગયા. ઉદયપુરની અંદર પેલા દરજીને મારી નાખ્યો, ત્યાં તમે કશું જ બોલવા નહોતા ગયા. અને જ્યારે ક્યાંય પણ કોઈ આવે તો તરત જ હોબાળો કરવા મળશે, ભાઈ આ થઈ ગયું તે થઈ ગયું. કાશ્મીરની અંદર હજારો પંડિતોને ઘર બહારથી કાઢી મૂકવામાં આવ્યા, ત્યારે તમે કશું જ નહોતું બોલવામાં આવ્યા. આજે આ ગોધરા કાંડની અંદર 59 રામસેવકોને જીવતા જલાવી દેવામાં આવ્યા, ત્યારે તમે લોકોએ રાજનીતિ કરી અને શું કર્યું હતું આખું દુનિયા જાણે છે. અને કોર્ટે પણ આજે એમાં બહુ સ્પષ્ટ રીતે આદેશ આપી દીધો કે ભાઈ આ એક કાવતરું હતું અને એમની અંદર જે કોઈ આ લોકોએ આક્ષેપ કરે એ બધા ગેરવ્યાજબી સાબિત થયા. એટલે ચિમનુભાઈ, તમે ફક્ત ને ફક્ત કોંગ્રેસની રાજનીતિ રમો. કોર્ટરોચીનો જવાબ તમે નહીં આપી શકો. તમને ખ્યાલ જ હશે તો પણ તમે બહુ વિદ્વાન માણસ છો, મારા ધ્યાનમાં છે, પણ તમે કોર્ટરોચીને તમે નહીં બોલી શકો. પેરુલિયા કાંડમાં તમે શું કર્યું એ પણ નહીં બોલી શકો. કાશ્મીરની અંદર તમે લોકોએ શું કર્યું હતું એ તમે નહીં બોલી શકો. કાશ્મીરના જવાનોએ ઇન્ટરવ્યુમાં આપ્યો તો ભાઈ કોંગ્રેસની સરકાર વખતે અમને ગોળી મારવાનો આદેશ નહોતો. આજે નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી 1ના બદલે 20 ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે કે આતંકવાદીઓ જો ભારતને વિરોધનું કામ કરતા હોય, લોકોને રંજાડતા હોય, લોકોને હિંસા કરતા હોય તો 1 નહીં 10 ગોળી મારો, 20 ગોળી મારો, પરંતુ આતંકવાદનો નાશ કરો. 370ની કલમ માટે તમે લોકોએ શું કર્યું? આ ભારતના મસ્તક ઉપર જે એક કેન્સરની જેમ 370ની કલમ એ ખોપેલી હતી અને 370 દૂર કરવાનું કામ માત્ર નરેન્દ્રભાઈ ને અમિતભાઈએ કર્યું. અને એ ભારતીય જનતા પાર્ટી કે જેણે મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે અમે 370ની કલમ દૂર કરીશું, ટ્રિપલ તલાકના કાયદો લાવીને મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવીશું, અમે લોકો આ કાયદાઓ હેઠળ કામ કરીને ભારતને કેવી રીતે વિશ્વગુરુ બનાવવું એના માટેનું કામ કરીશું. નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. વિકાસની રાજનીતિમાં આજે ભારતનું અર્થતંત્ર વિશ્વના 5મા નંબરે પહોંચ્યું છે અને 3જા નંબર પર પહોંચવામાં કોઈને રોકી નહીં શકે. પરંતુ અત્યારે આપણે માત્ર ઇલેક્શનની વાત કરવા આવ્યા છે. ત્યારે જો તમારે હિડનબર્ગના પ્રવક્તા બનવું હોય તો મને કોઈ જ વાંધો નથી. તમે તારા આક્ષેપો કરવા હોય કરો અને ના કરવા હોય તો તમે ફક્ત ને ફક્ત મહારાષ્ટ્ર અને ઝારખંડની વાત કરો છો. તેમાં આપણે સરસ રીતે ડિબેટ કરીશું, પ્રજાને પણ રસ પડશે. જી ચિમનભાઈ, આપની વાત રજૂ કરો. સૌથી પહેલા તો રાજુભાઈ અદાણીના પ્રવક્તા છે એ હું સ્પષ્ટ કહું છું, કેમ કે એ નહીં, એમની આખી પાર્ટી માનનીય નરેન્દ્રભાઈ મોદીથી લઈને અમિતભાઈ અને એમના પ્રવક્તા હમણાં જે પેલા કંઈક છે મુસ્લિમ એ આવ્યા હતા,
એ લોકો પણ આ જ વાત કરે છે. એમણે રામ મંદિરની વાત કરી, સરસ મુદ્દો એમણે કહ્યો રામ મંદિર. સાહેબ તમે સરસ રામ મંદિર બનાવ્યું, તમે કહો છો તમે બનાવ્યું, હકીકતમાં કોર્ટના આદેશથી બન્યું છે. તોય તમે ખોટી ખોટી લોકોની જેમ ભાઈ ખોટી લેવા માંગો છો કે ભાઈ અમે બનાવ્યું. એક ચલો માની લો 200 કિલોમીટરના એરિયામાં તમારી એક પણ સીટ નથી. ભાઈ રાજુભાઈ, તમે જો રામ મંદિર સારા હેતુ માટે બનાવ્યું હોત અને સારો તમારો હેતુ હોત તો ચોક્કસથી તમને સીટો મળત. પણ 200 કિલોમીટરમાં તમારી ભારતીય જનતા પાર્ટીની એક સીટ નથી. એ બતાવે છે કે તમે રામ મંદિરમાં ખોટા છો. બીજી વાત, રામ મંદિરની વાત કરો છો, રામ મંદિરના નામે તમે લોકો તો પૈસા ખાઈ ગયા છો. મારું આ સ્પષ્ટ કહેવું છે કે હમણાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે આખો તમારો સેતુ અને રામ મંદિરની આજુબાજુનો જે તમારો વિકાસ હતો, પોલો ખાલી ખોખા ઊભા કર્યા હતા ને, એ ધોવાઈ ગયા. રાજુભાઈ, આ પ્રજાએ જોયું છે. અને હિન્દુ પ્રજા તમે જે રીતે ભરમાવો છે એમ ભરમાશે નહીં. એમને ખબર છે કે રામના નામે તમે રાજનીતિ કરો છો. સાહેબ તમારે એવું હતું તમે રામને પણ ના છોડ્યા. સાહેબ તમે ભ્રષ્ટાચારમાં રામ, કોઈક તો તમે જે રામની વાત કરો છો, અમને સલાહ આપો છો, એ રામને તમે ના છોડ્યા. 400 થી 500 કરોડ રૂપિયાનું તમારું ધોવાણ એક જ વરસાદમાં, અને એ ખોખલો તમારો વિકાસ, તમારો ત્યાંના પુલ તૂટી ગયા, આખું અયોધ્યા ડૂબી જવાની પરિસ્થિતિમાં હતું. રાજુભાઈ, તમે પ્રજાને કદાચ છે ને આ રીતે જૂઠું બોલીને બે મિનિટ માટે મૌન કરી શકશો, પણ અયોધ્યાની પ્રજા, ઉત્તર પ્રદેશની પ્રજા બધું સમજી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે કેમ તમારે રકાસ ગયો? તમે 400 પારની વાતો કરતા હતા, મોટી મોટી, કેમ સાબિત ન થાય? એટલા માટે નહીં છે કે તમે ખોટા છો, જૂઠા છો, એ લોકોએ જાણી લીધું છે. અને તમે જે રામના નામે જે ચરી ખાતા હોય, તમે રામને નામના પ્લોટ વેચી માર્યા. ભાઈ, તમે આ એ માણસો છો કે જેને રામના નામના અગાઉ ખબર હોય તો 6000 વારના પ્લોટનો તમે વેચી માર્યો અને એના પૈસા જે ખાઈ ગયા હોય, રામના નામની ઈંટો હતી ક્યાં ગઈ ભાઈ, એના પૈસા તમે ખાઈ ગયા. આટલો ભ્રષ્ટાચાર જે ભગવાનના નામે કરતા હોય, એ લોકો ભગવાનની વાત કરે ત્યારે આપણને ખરેખર એમ લાગે કે પેલો રાક્ષસ જાણે છે, ભગવાનનું નામ લેતો હોય ને એવું લાગે છે. ભાઈ સમજ્યા તમે? છે ને કહેવત કે ભાઈ ડેવિલ બાઇબલને ટાકતો હોય ને એવું દેખાઈ રહ્યું છે. તમે 370 ની વાત કરી સાહેબ. મારા એક જ મિનિટ અટકાવવા માંગીશ આપણને. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં વાવ વિધાનસભામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. રસાકસીનો જંગ, વાવની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો શરૂઆતી વલણમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે. વાવની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર પળે પળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. શરૂઆતી વલણમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર આગળ જોવા મળ્યા છે. તો વાવ વિધાનસભામાં મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. ધીમે ધીમે મતગણતરી હાથ ધરાઈ છે. વાવની પેટા ચૂંટણીને લઈને મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવ વિધાનસભાની અંદર જે વટનો સવાલ અને સાથે ત્રણે ત્રિપાંખિયા જંગની વચ્ચે 10 જેટલા જે ઉમેદવારોએ પોતાની જે ઉમેદવારી અને મતદાન જે થયું છે તે માટેની મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. જે પ્રમાણે મતગણતરી છે તે પહેલા બેલેટ પેપર, ત્યારબાદ ઈવીએમ થ્રુ જે મતગણતરી થવાની છે, જેને લઈને 23 જેટલા જે રાઉન્ડ છે તેનું કાઉન્ટિંગ છે તે શરૂ થવાનું છે. એક બાદ એક જે બૂથ જે છે તે પ્રમાણે જે કાઉન્ટિંગ છે તે થવાનું છે. જે પ્રમાણે જીતના મોટા દાવા અને મોટી લીડની જે વાતો કરવામાં આવી હતી પ્રચાર પ્રસાર દરમિયાન, અને સાથે સાથે મોટા જે વાયદાઓ કરવામાં આવ્યા છે ઉમેદવારો દ્વારા, તેમાં તેઓ કેટલા ખરા મતદારોમાં ઉતર્યા છે તે જોવું રહ્યું. અને સાથે જે પ્રમાણે ઈવીએમ એક બાદ એક ખુલશે, ત્યારબાદ તમામ જે વાયદાઓમાંથી તેઓ કેવી રીતે પસાર થયા છે, અને સાથે જે પ્રમાણે મોટી જે વાતો કરવામાં આવી હતી તે પૈકીમાંથી જે કોણ આજે જીતનો જે સ્વાદ જે ચાખવાનું છે તે ટૂંક સમયમાં ખબર પડી જશે. 23 રાઉન્ડ દરમિયાન 70% જેટલું જે મતદાન થયું છે તેની ગણતરી થશે, અને ત્યારબાદ આખું ચિત્ર જે છે સ્પષ્ટ થવાનું છે. પરંતુ આ વાયદાઓ પૈકી માવજીભાઈ પટેલ, સ્વરૂપજી ઠાકોર અને સાથે ગુલાબસિંહ રાજપૂત, તે પૈકીમાંથી મતદારોએ કોને પસંદ કર્યા છે તે જોવું રહ્યું. કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ વાવ. જી રાજુભાઈ, તો આ સાથે જ વાવમાં છે તે સ્વરૂપજી ઠાકોર છે તે આગળ જોવા મળ્યા છે. જી ચિમનભાઈ, આ મુદ્દા પર આપનું શું કહેવું? વાવમાં મતગણતરી હાથ ધરાઈ છે અને સ્વરૂપજી છે તે આગળ જોવા મળી રહ્યા છે. હજુ તો ધીરે ધીરે જેમ ગણતરી આગળ વધશે તેમ ખબર પડશે. ઘણીવાર કેવું હોય કે એકાદો વિસ્તાર જે રહ્યો એ ભારતીય જનતા પાર્ટીનો પોકેટ હોય, એકાદો વિસ્તાર કોંગ્રેસનો પોકેટ હોય, અને ક્યાંક થોડો અપક્ષનો પણ પોકેટ હોય. તો આમ જેમ જે બાજુનો પોકેટ ખુલતો જાય એમ ગણતરી જેમ આગળ વધતી જાય એમ ખબર પડતી જશે. હજુ કેટલા મતોથી આગળ છે કે જો આપણને જાણવા મળ્યું નથી, પણ સામાન્ય આગળ હશે. એને આ ચડસી તો હમણાં 12-1 વાગ્યા સુધી રહેવાની છે. જી
જી રાજુભાઈ, આ મુદ્દા પર આપનું શું કહેવું? મતગણતરી શરૂ થઈ છે, સ્વરૂપજી આગળ જોવા મળી રહ્યા છે. પ્રવક્તા ઢીલા પડવા માંડ્યા, જોઈ ગોળ ગોળ વાત કરવા માંડ્યા. આ માનસિકતા છે. પ્રજાએ જાકરો આપવાનું ચાલુ કર્યું છે, બેટિંગ ચાલુ થઈ ગઈ છે. આ પહેલી મેન્ડેટરી ઓવરો હોય ને એની અંદર સિક્સરો મારવા માંડ્યા છે. એટલે આ કોંગ્રેસની માનસિકતા દુનિયાના ખૂણે ખૂણાના લોકો જાણી ગયા છે. અને અમને રામ મંદિરની બહુ સરસ વાત કરી. મને બે ખબર ના પડી કે એમણે આમંત્રણ કેમ ના સ્વીકાર્યું. અને આમંત્રણને જવાબ ધોવાણ થયું એનું કહો. 500-700 કરોડ રૂપિયા તમે ખાઈ ગયા એની વાત કરો, અને તમને 200 કિલોમીટરમાં એક પણ સીટ ના આવી એની વાત કરો રાજુભાઈ. 200 કિલોમીટરમાં રાજુભાઈ બોલવા દો. ચાલુ કર્યું એટલે બળતરા ચાલુ થયું કહેવાય. સમજ્યા તમે? સાંભળો ચિમનભાઈ, ખૂબ વિદ્વાન માણસ છો. ફક્ત બોલવું, વાતોને ડાયવર્ટ કરવી, અમેરિકા પહોંચી જવું, આ બધી વસ્તુઓમાંથી બહાર આવો. ફક્ત વાતનો જવાબ તો આપો તમે. 200 કિલોમીટરમાં એક પણ સીટ ના આવી, અને આ ભ્રષ્ટાચાર તમે 700-800 કરોડ નો કર્યો એની વાત કરો, અને આ પ્લોટ જે વેચી મારે એની આ ત્રણનો જવાબ આપો પ્રજાને. તમે મંતવ્ય ટીઆરપી ઘટાડશો, વચ્ચે બોલી સાંભળો શાંતિથી. પહેલા મને એમ કહો તમે કે તમે રામ સેતુ તોડવાનો ઓર્ડર કેમ આપ્યો? તમે સનાતન ધર્મ એક કોરોના છે એવું કીધું. તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને તો કેમ તમે કઈ વિરોધ ના કર્યો? તમે મને કહો રામ મંદિરનું આમંત્રણ કેમ ના સ્વીકાર્યું? અને તમે એવું કહેતા હતા કે રામ મંદિર નહીં બનાવેંગે ને તારીખ નહીં બતાવેંગે, તો તારીખે આવી ગઈ હતી અને બધું બતાવી ગયું. તો તમે નથી બનાવ્યું રાજુભાઈ, હજુ કહું છું તમે નથી બનાવ્યું. સુપ્રીમ કોર્ટના આદેશથી બન્યું છે. તમે એક રૂપિયો ભારતીય જનતા પાર્ટી અંદર નાખ્યો નથી. સાંભળો, તમે તમારી માનસિકતા પ્રગટ કરી. તમે ઉદાહરણ આપ્યું, બાઇબલ નું ઉદાહરણ આપ્યું. કારણ કે તમારા બ્લડમાં બાઇબલ છે ભાઈ. તમારા બ્લડમાં ગીતા નથી, તમારા બ્લડમાં બાઇબલ છે. કારણ કે તમને ઉપરથી બાઇબલનો આદેશ આવ્યો ને એ તમારે કામ કરવું પડે ભાઈ. એટલે તમે લોકો તમારી માનસિકતા મંતવ્ય ટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલ પર પ્રદર્શિત કરી રહ્યા છો. એનું ધ્યાન રાખો. અને વાવ ની અંદર જનતા ચુકાદો આપવાનો ચાલુ કર્યો છે. તમને આ સીટની અંદર થોડા ઘણા વોટ મળવાના હતા, એ પણ નથી મળવાના. અને આનું પોકેટ ખોલ્યું. આનું પોકેટ કોઈ પ્રકારના પોકેટ હોય જ નહીં. હંમેશા વાવની જનતાએ જે ચુકાદો આપવાનો ચાલુ કર્યો છે ને એ સમગ્ર વાવનો ચુકાદો હોય, કોઈ પોકેટનો ચુકાદો ના હોય ભાઈ. એટલા માટે જ કહું છું કે આ બેલેટ પેપરનો રાઉન્ડ તો શાંતિ રાખો રાજુભાઈ. આટલા બધા ઉછળશો નહીં. પેલા દેડકાની માફક કુદાકુદ ન કરજો, હજુ વાર છે. દેડકા માફક કુદાકુદ ન કરો, હજુ વાર છે રાજુભાઈ. ચિમનલાલ સાંભળો, તમારો ટનાવેલા બોલ છે, તમને નથી અટકાવતો. તમે અદાણી અંબાણી ગાળ દેજો તો જે દેવી હોય. અમેરિકાની તરફેણ કરજો, હિડનબર્ગના પ્રવક્તા બનજો, પણ મને સાંભળી લો પહેલા. આ બીજેપીમાં 101 સીટ આવી અત્યારે આજે આગળ છે, અને તમે હજુ સેન્ચુરી નથી પહોંચ્યા ચિમનલાલ. એટલે તમે વિચારો કે ભાજપ આજે કરી, અને ઝારખંડની અંદર પણ તમે જુઓ કે ઝારખંડમાં પણ ભારતીય જનતા પાર્ટી જે તમારી સરકાર હતી ત્યાં આગળ. જી રાજુભાઈ, હું આપને રોકવા માંગીશ. તો વાવનો માહોલ શું છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજા પાસેથી જાણીશું. હજી મતગણતરી શરૂ થઈ ચૂકી છે, કેવો માહોલ? સ્મિતા, જે પ્રમાણે મતગણતરીની જે શરૂઆત થઈ ચૂકી સાથે બેલેટ પેપરની જે ગણતરી જે શરૂ થઈ, 130 જેટલા જે બેલેટ પેપરથી શરૂઆત થઈ હતી, જેની અંદર પણ ભાજપ જે છે અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. સાથે ઈવીએમ મશીનની જે ગણતરી, એટલે પ્રથમ રાઉન્ડનું જે ઈવીએમ મશીનની ગણતરી છે તે પણ શરૂ થઈ ચૂકી છે. 23 રાઉન્ડની અંદર જે ગણતરી થવાની છે તેની અંદર પણ અત્યારે ભાજપ જે છે હાલ આગળ જોવા મળી રહ્યું છે. એક બાદ એક જે બેઠકોના જે બૂથ જે છે તેના બૂથ બાદ એક જે પરિણામ છે તે જાહેર થવાના છે. જે પ્રમાણે બેલેટ પેપર જે હતા તે બેલેટ પેપરની ગણતરીની અંદર પણ આગળ, ને ઈવીએમની અંદર પણ અત્યારે ભાજપ જે આગળ અત્યારે જોવા મળ્યું છે. તમામ જે મતગણતરી જે છે તે ધીરે ધીરે જે આગળ વધી રહી છે, અને જે પ્રમાણે અત્યારે તમામ જે નેતાઓમાં અને સાથે કાર્યકર્તાઓમાં એક ઉત્સુકતા જે છે તે જોવા મળી છે. ધીરે ધીરે જે કાર્યકર્તાનો જે મેળાવડો છે તે પણ મતગણતરીની બહારની સાઈડ જે છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે ચિત્રની વાત કરવામાં તો 2 થી 3 વાગ્યા સુધીમાં આખું જે ચિત્ર જે સ્પષ્ટ થઈ જશે કે કોના ફેવરમાં જે વાવની જે સીટ જે છે તે દેશી રહે. પણ અત્યારે હાલ જે છે આ તમામ જે ગણતરી અંદર ભાજપ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે. સ્મિતા.
જે વાવની જે વિધાનસભા બેઠક માટેની જે 10 ઉમેદવારો જે પોતાનું જે મતદાન જે મતદારોએ કર્યું હતું તેનું ઈવીએમની અંદર જે ભાવિશીલ હતું, ત્યારબાદ એક બાદ એક જે બૂથની અંદરથી તેનું જે મતદાન જે થયું તેની ગણતરી જે છે તે શરૂ થઈ ચૂકી છે. જે આ 10 પૈકીના જે 7 ઉમેદવારોને ના ગણતા 3 જે ઉમેદવારો છે, મુખ્ય ઉમેદવારો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના માવજીભાઈ પટેલ જે છે તેની વચ્ચેનો ખરાખરીનો જે જંગ જે જોવા મળી રહ્યો છે અને આ 3 જે ઉમેદવાર છે તેની વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી છે. 70.55% જેટલું મતદાન જે છે તે પેટા ચૂંટણી વાવ વિધાનસભાની અંદર થયું છે. ત્યારે આ જે મતદાન જે છે તે 2 લાખથી પણ વધારે મતદારોએ પોતાનો જે મિજાજ જે છે તે બતાવ્યો છે અને આજે પરિણામના જે દિવસની અંદર પણ અત્યારે હાલ જે પ્રમાણે જે માહોલ જે અત્યારે જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે 3 જે ઉમેદવાર છે તેની અંદર કાંટેકી ટક્કર જે છે તે જોવા મળી છે. 3 ઉમેદવાર પૈકીના ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને સાથે જ માવજીભાઈ પટેલ, આ 3 ઉમેદવારો જે છે જીતના મોટા જે દાવા તેઓએ કર્યા હતા અને આ દાવાઓ પૈકી જે અત્યારે કોણ આ દાવાની અંદર જે વધારે આગળ આવશે અને કોના દાવાઓ કેટલા ખરા સાબિત થયા હશે તે જોવું રહ્યું. સાથે ઘણા બધા વચનો પણ આ પ્રચાર પ્રસારની દરમિયાન આપવામાં આવે છે. ત્યારે મતદારો કોના જે વાયદા અને વચનોથી જે વધારે પ્રભાવિત થયા છે તે પણ આજે મતપેટીની અંદરથી જોવા મળે છે કે ઈવીએમની જે ગણતરી જે શરૂ થઈ છે તેની અંદર હાલ ભાજપ જે અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. તો ક્યાંક જે મેહુલ જોડાયેલા રહેજો. તો કોંગ્રેસના ગુલાબસિંહ આગળ જોવા મળી રહ્યા છે. મત ગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ આગળ. વાવ બેઠકથી કોંગ્રેસ માટે સારા સમાચાર. તો ચિમનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વાવ બેઠકથી કોંગ્રેસ આગળ છે તેવા સમાચાર મળી રહ્યા છે, શું કહેશો? હજુ તો પરિણામોને હજુ વાર લાગશે. હમણાં રાજુભાઈ કુદાકૂદ કરતા હતા કે વાવની પ્રજાએ જન્મત આપી દે, અમે એમ કુદાકૂદ નહીં કરીએ. કેમ કે હજુ તો આ ગણતરી જેમ જેમ આગળ વધશે એમ સાચું ચિત્ર ખબર પડશે. અત્યારે ગુલાબસિંહ આગળ છે, કદાચ હમણાં થોડી વાર પછી પાછળ જાય, આગળ થાય. આ સિસ્ટમ હજુ હું માનું છું ત્યાં સુધી 12 વાગ્યા સુધી ચાલશે. એટલે અત્યારથી હું એમ કહી દઉં કે ના આમ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની જેમ કુદાકૂદ ન કરાય. આ રાજનીતિ છે અને આ મતો જે છે ને એ પ્રજાનો અવાજ છે. પ્રજા જે પણ આપણને આદેશ આપશે એ અમે તો હંમેશા શિરોમાન્ય રાખીએ છીએ. જીતનો હશે કે હારનો છે, હંમેશા અમે શિરોમાન્ય રાખીએ છીએ. પણ એકાદ સીટમાં આગળ હોઈએ ને પાછળ હોઈએ એના લીધે હંમેશા રાજનીતિમાં ક્યારેય કુદાકૂદ ન કરવી જોઈએ. મારું રાજુભાઈને એ કહેવું છે. અને ઘણી બધી વાતો હજુ આપણે આગળ કરીશું. હું માનું છું કે ગુલાબસિંહ જે રીતે અત્યારે આગળ વધી રહ્યા છે ચોક્કસથી કોંગ્રેસ આ સીટ જીતશે. જી ભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપ અત્યારે પાછળ છે ને કોંગ્રેસ આગળ છે, શું કહેશો? મારે તો ચિમનલાલને કહેવાનું કે સાંજે ઈવીએમ નો વાંક ના કાઢતા. હમણાં જે સહજતાથી સ્વીકાર્યું ને એવું સાંજે પણ સ્વીકારી લેજો 4 વાગે કે ભાઈ ઈવીએમ નો વાંક નહોતો એમ. કારણ કે તમારી માનસિકતા બધાના આખા દેશને સુપ્રીમ કોર્ટને ખબર છે કે આ લોકોની માનસિકતા એવી છે કે જીતી ગયા કેવો જોરદાર પ્રજાએ એમને સપોર્ટ આપ્યો અને હારી ગયા કે ઈવીએમ ખોટા હતા અને ઈવીએમ માં કંઈક ગોળબડ થઈ ગઈ. એટલે તમે તમારી માનસિકતા 4 વાગે પ્રગટ ના કરતા. બાકી તો ચૂંટણી રીતે થશે અને પ્રજાએ જે પ્રકારે વોટિંગ કર્યું છે 70% જેવું માત્ર વોટિંગ થયું છે અને વિકાસની રાજનીતિને જ વોટિંગ થયું છે 100%ની વાત છે. એટલે હમણાં ચિમનભાઈને એક વાત પણ એપ્રિશિએટ કરીએ છીએ કે એમને ખૂબ સરસ વાર્તા કહી. હું કુદાકૂદ કરતો જ નથી. હું તમને રિયલ ચિત્ર બતાવતો હતો કે ભાવની જનતાએ જે ચુકાદો આપ્યો છે એ માથે ચડાવજો. જે રીતે વર્તન કરતા હતા તમારી હેબિટ પ્રમાણે તમારા આકાઓ જે ઉપરના બેઠેલા તરત ઈવીએમ ની વાત કરશે ત્યારે હેબિટ પ્રમાણે તમે સજ્જનતાથી આનો સામનો કરજો. જી હાલ બંનેને રોકવા માંગીશ, સમય વિરામનો છે.